નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત। 6000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ। ગુડ ન્યૂઝ, હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું થયું સસ્તું। સરકારે સબસિડીની સમયમર્યાદા 2028 સુધી લંબાવી। પાકિસ્તાનમાં ગરીબોનો હાહાકાર। ગામડાઓ અને શહેરોમાં કુલ મળીને 25 કરોડ લોકો ગરીબી અને ભૂખમરો વેઠે છે। તેલંગાણા સરકારનો મોટો નિર્ણય। ખાનગી કે સરકારી કર્મચારી, વિધાયક હોય કે સાંસદ, વૃદ્ધ માતા પિતાની સેવા નહીં કરે તો ભારે કિંમત ચૂકવવી પડશે। પગારમાંથી ધરખમ રકમ કપાઈ જશે। ગુજરાત શિક્ષણ બોર્ડનો ક્રાંતિકારી નિર્ણય। હવે માર્કશીટમાં હશે બારકોડ। વર્ષ 2027થી વિદ્યાર્થીઓને મળશે હાઈટેક સુવિધા। એટીએમના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર। અમદાવાદમાં 18 બેંકોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાય। પુરુષો કરતાં મહિલાઓનું ડ્રાઇવિંગ સળિયાતું। કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે। ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું। 2000 કરોડનો ફટકો। એલપીજી માટે લાઈનો યથાવત। ભારતમાલા હાઈવે પર ટોલટેક્સ ઘટશે। વડોદરાથી ભરૂચના દહેગામ સુધી મુસાફરી સસ્તી। વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો, છતાંય 1.20 કરોડના રોપા નાશ પામ્યા। વન વિભાગ માવજતમાં નિષ્ફળ। નીતિશ કુમારે એમએલસી પદેથી રાજીનામું આપ્યું। હવે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર ભાજપનો દાવો। દેશમાં એક સાથે 6 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે વરસાદની આગાહી। ભારે વર્ષની ચેતવણી। આરબીઆઈના નવા નિર્ણયથી બેંક નિફ્ટી 2% તૂટી। બેંકોની ચિંતા વધી। રશિયા બાદ હવે તુર્કીએ પણ 58 ટન સોનું વેચી દીધું। વિશ્વ બજારમાં ગોલ્ડ વેચવાની સ્પર્ધા શરૂ થઈ। યુદ્ધ વચ્ચે ખાસ રાહત પેકેજ આપવાની તૈયારીમાં સરકાર। ગરીબ પરિવારોને મળશે મોટો ફાયદો। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 માટે ભાજપે જાહેર કર્યું ઉમેદવારનું નામ। હર્ષદ પરમારને અપાઈ ટિકિટ। નીતિશ કુમારે 20 વર્ષ પછી વિધાનસભામાંથી લીધી વિદાય। સીએમ પદેથી રાજીનામું આપવા રાખી 4 શરતો। ગ્રાઉન્ડ ઓપરેશનમાં એકલું પડ્યું અમેરિકા। ઈરાનમાં પગ નહીં મૂકે ઇઝરાયેલી સેના। ટ્રમ્પની વધી મુશ્કેલી। ખેત તલાવડીમાં જીઓ મેમ્બરન સીટ બેસાડવા માટે સહાય યોજના જાહેર। 15 મે સુધીમાં કરો આ ઓનલાઈન અરજી। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત આજે પોતાની મરજીથી તેલ ખરીદી શકતું નથી। પીએમ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે। 36 વર્ષથી જંગલમાં છુપાયેલો ખૂંખાર નક્સલી કમાન્ડરનું સરેન્ડર। આખું વિજયવાડા હસમસી ઉઠ્યું। મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે 2 ગેસ કંપનીઓ વચ્ચે ભીસાયો। ભાવમાં મોટો તફાવત। ગુજરાતના વન વિભાગમાં ધરખમ ફેરફાર। સરકારે એક સાથે 365 આરએફઓની બદલીનો ગણવો કાઢ્યો। રાજકોટના જંગલેશ્વરમાં ફરી ગેરકાયદેસર દબાણો પર ચાલશે બુલડોઝર। 720 દબાણકારોની અરજીઓ મહેસૂલ પંચે ફગાવી। ઈરાન અમેરિકા યુદ્ધમાં સ્પેનનો મોટો નિર્ણય। અમેરિકી સૈન્ય વિમાન માટે એરબેસ અને સૈન્ય મથકો બંધ। હિમાચલમાં ટેક્સ એન્ટ્રી પર બબાલ। પંજાબ હરિયાણામાં વિરોધ। સીએમ સુખુની સફાઈ। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં 5 વર્ષથી ધૂળ ખાતું સ્પોર્ટ કોમ્પ્લેક્સ। નવા ઇન્ચાર્જની વરણી। ક્યારે શરૂ થશે રમતો? પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ એસઆઈઆર લિસ્ટમાંથી ગાયબ। હાઈકોર્ટે કહ્યું હવે સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ। સિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન ત્રાટક્યા તસ્કરો। 60થી વધુ મોબાઈલોની ચોરી। સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા। પીએમ મોદી આવતીકાલે વાવથરાદ ખાતે 19,800 કરોડથી વધુનું વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। રેલવેમાં મુસાફરોની હાથ સફાઈ। અમદાવાદની ટ્રેનોમાંથી 3 કરોડની બેડશીટ અને ધાબળા ચોરાયા। હવે ઉતરતા પહેલા થશે સામાનનું ચેકિંગ। ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી। અમદાવાદ સહિત 20 જિલ્લામાં માવઠાની શક્યતા। ખેડૂતોમાં ચિંતાનો માહોલ। રાજ્યમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઈ ગવર્નન્સ થકી સરકારી સેવાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો સૂર્યોદય।
અમદાવાદમાં કરોડોના ઈવી પ્રોજેક્ટનો ફિયાસ્કો, કાંકરિયામાં ચાર્જિંગ સ્ટેશનો પર સડી ધૂળ, એસએમસીની બેદરકારી સામે આવી. ગુજરાતના આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, 362 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપી. ગાંધીનગરમાં માનવતા શર્મસાર, સેક્ટર 16માં સબૂતરે સણતા પક્ષીઓનો શિકાર કરીને જયાફત ઉડાવતું રેકેટ ઝડપાયું. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, 1 એપ્રિલથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશનો પ્રારંભ. આ વર્ષે 2000 નવી બેઠકોનો થશે વધારો. લશ્કરના આતંકવાદી શબીર અહેમદ લોની દિલ્હીથી ધરપકડ, આઈએસઆઈના ઈશારે બનાવ્યું હતું મોડ્યુલ. દિલ્હીથી બિહાર સુધી ધૂળની આંધી સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. પુણેના એરપોર્ટ પર કરોડોનો ડ્રગ્સ ઝડપાયો, થાઇલેન્ડથી ફૂડ પેકેટમાં છુપાવીને લાવવામાં આવતો હતો નશો. ટ્રમ્પની નીતિઓથી નાટોમાં ભંગાણ, જર્મનીએ અમેરિકાને બતાવ્યો બહારનો રસ્તો. દેશમાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારનો આતંક, 4000 સુધી પહોંચ્યો ભાવ. લિવિનથી લઈને લેપટોપ સુધી 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી, સરકાર પૂછશે 33 સવાલ. રાજકોટમાં સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય, રાષ્ટ્રીય શાળાઓ પાસે ચાલતા રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા. ભારતમાં ચાઇનીઝ સીસીટીવી કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મુકાશે પ્રતિબંધ, સરકાર લેશે મોટો નિર્ણય. 23 દેશોમાં ફેલાઈ રહ્યો છે કોરોનાનો શિકાડા વેરિયન્ટ, રસીકરણની પણ નથી થતી અસર. ગુજરાતના વકીલોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત, હવે 4 મહિના સુધી કાળો કોટ પહેરવામાંથી મુક્તિ. વૈશ્વિક ક્રૂડ સંકટ વચ્ચે ભારતની દરિયાદિલી, માત્ર એક ફોન પર જ પાડોશી દેશ શ્રીલંકાને 38,000 મેટ્રિક ટન ઈંધણ મોકલાવ્યું. એલપીજીની અછત વચ્ચે સરકારની ઢીલી કામગીરી, 10 દિવસમાં માત્ર 12,000 કનેક્શન જ પીએનજીમાં ફેરવાયા. ઈરાન યુદ્ધ અને કથળતી અર્થવ્યવસ્થા મુદ્દે ટ્રમ્પ ભરાયા, સમગ્ર અમેરિકામાં નોર્થ કિંગ્સ વિરુદ્ધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધારો, મોંઘવારીએ ડોનાલ્ડ ટ્રમ્પને એકતા દેખાડી, અમેરિકા સરળતાથી હાર માનવા તૈયાર. પાટીદારોની સૌથી જૂની સંસ્થાનું સંચાલન હવે રાદડિયાના હાથમાં, કહ્યું સમાજનો હું આભારી છું. વડોદરાના રાજકારણમાં નવો વળાંક, ભાજપના એક સમયના દબાંગ નેતા મધુ શ્રીવાસ્તવની પુત્રી કોંગ્રેસમાં જોડાય. મિડલ ઈસ્ટનું યુદ્ધ બનશે વિશ્વ માટે કાળ, ગ્રહોનો સંહારક યોગ લાવશે મોટી તબાહી, ગુજરાતના બાબા વેગાની ભયંકર આગાહી. ગુજરાતના 38,000થી વધુ પરિવારોના ખુલશે ખુશીઓના દ્વાર, પોતાના ઘરનું સપન થશે સાકાર. મન કી બાતમાં પીએમ મોદીનો હુંકાર, વિશ્વમાં પેટ્રોલ ડીઝલનું સંકટ પણ ભારત દરેક પડકાર સામે લડવા સક્ષમ. 2025માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતાં ઝડપથી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત. રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી. ખાડી યુદ્ધની માઠી અસર, ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગમાં 70% સુધીનો ભાવ વધારો, 50,000 એકમો પર મંદીનું જોખમ. બનાસકાંઠાના ડીસામાં બટેકાની આડમાં લઈ જવાતો 1.9 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. લગ્ન માટે વરરાજાનો ડોપ ટેસ્ટ અનિવાર્ય બને, આપ સાંસદે લોકસભામાં કાયદો બનાવવાની કરી માંગ. સુરતીઓ માટે ખુશખબર, સુરત મેટ્રો રેલનો ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે દોડી મેટ્રો ટ્રેન, પ્રોજેક્ટ આખરી ઓફ તરફ. ગુજરાતમાં ફરી વળશે માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિતના રાજ્યભરમાં વરસાદની આગાહી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને ટ્રાફિકમાંથી મોટી રાહત, સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાધાર જંકશન પર નવા ફ્લાયઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ. મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ, અમેરિકાનું ધાતક યુએસએસ ત્રિપોલી તૈનાત, ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ ઈરાનના 11,000 ઠેકાણાઓ પર બોમ્બમારો.